થઈ ગયું છે અને આજે અમારા ઘરે બની રહ્યા છે, તમે જોઈ શકો છો, રોટલા. તાવડી તપે એટલે રોટલો રેડી જ છે. તો આપણે રોટલોને આ તાવડી ઉપર મૂકી દઈશું. તો કોને કોને રોટલો ભાવે છે કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. અને ઘણા લોકોને રોટલા બનાવતા નથી આવડતું, તો આપણે પ્રોસેસ જોઈશું. મીઠું અને પાણી નાખી અને લોટને ચાળી લઈશું, તમે જોઈ શકો છો. પછી એને સારી રીતે મસળી લઈશું. ધીરે ધીરે મસળવાનું ચાલુ રાખવાનું. અને આપણો રોટલો પણ ચડી રહ્યો છે અને સાઈડમાં શાક પણ બની રહ્યું છે. તો એકી સાથે બબ્બે કામ સાથે અને ચાલુમાં તવીથા વડે રોટલાને આપણે પલટી દઈશું. અને આમાં થોડું થોડું પાણી નાખી અને મસળવાનું ચાલુ રાખીશું. કારણ કે રોટલાની પ્રોસેસ એટલી સરસ હોય છે કે એને જેમ તમે મચળો ને તો રોટલો ફાટે નહીં અને રોટલો સરસ બને. હવે આપણને લાગે થોડો વધારે ઢીલો થઈ ગયો તો થોડું આપણે પાણી નાખી દઈશું. જો આવી રીતે સારી રીતે મસળવાનો. જો સારી રીતે મસળેલો હોય તો રોટલો ફાટતો નથી અને સરસ મજાનો મસ્ત ફૂલીને દડા જેવો થાય છે. અને જોઈ શકો છો રોટલો જો કેટલો મસ્ત મજાની ચારે બાજુથી સરસ મજાની ડિઝાઇન થઈ રહી છે. તો જોતા તો મોઢામાં અત્યારથી તમને લોકોને પાણી આવતું હશે. લગભગ આપણે એને 2 થી 3 મિનિટ લગી આવી રીતે મસળી લેવાનું. પછી હાથ વડે આવી રીતે સરસ મજાનો લોયો કરી લેવાનો. અને ચાલુમાં રોટલાને પણ જોતું રહેવાનું. પાણી નાખી અને મીઠું અત્યારથી જ નાખી દઈએ એટલે બીજો આ રોટલો બને ત્યાં એ